જય શ્રી કૃષ્ણ, જય રામ. આપણે આવી ગયા મારા મામાની વાડી. મારા મામા અહીંયા મોડપરમાં જ પણ જો અટલ છે ને એટલે મારા મામીની વાસળી બહુ ગમે ને એ વાસળી આફેડી જ આવી છે. તો આપણે એ વાસળીનો વિડીયો પહેલાં લઈ પછી જઈને હોત છે, પછી એના મસ્ત મજાના મકાન છે, પછી આપણે એ ખેતર રેવલ કરે ને ત્યાં જાઉં ને રેવલ કરવા આવ્યો મારા ભાણે જ ક્યાંથી આવ્યો મરમડથી, મારા બેનનો દીકરો છે અને રેવલ કરે જોરદાર. આ છે મારા મામી રૂપી મામી. આ વાસળી આફેડી આવે કેતા જો એને છે ને ગૌ માતા માથે એટલો પ્રેમ ને કે કઈ ઘટે જ નહીં, એટલો પ્રેમ છે. પિંકી જેવી છે જો વાસળી અસલ. અને આ હે ના મકાન જોરદાર. આ મામા દીકરો સેવા કરે બહુ જ વાસળી ને. આ જોરદાર એના મકાન છે. આ મામાના છોકરાને બહુ છે. હિંમત કહું કે આ વિડીયો સામે આવે ને તો બોલતા હરમાય ને હાવ જીભડો મોટો છે. વિડીયો એમાં એવું છે કે વિડીયો સામે આવે ને એટલે બોલી ન હોગે એ વાંધો છે. અરે બહુ અસલ છે જોતા. અને અહીંયા શિવનું મંદિર છે. બધા એના ઘરના પૂજા કરે જાય, ઉઠીને પેલા પૂજા કરે. બહુ મસ્ત એનું છે. ઓમ નમઃ શિવાય બધું રાખ્યું. કાચબો છે, પોઠીઓ છે, શિવલિંગ એવી છે. જોરદાર. અને અહીંયા હે ને વોજ છે, વોજ. લે ને કોણ ગયો નાવા? હા લેતા હા નેનો સ્વિમિંગ બહુ અસલ છે. આપણે હવે વોજ જોઈ લઈ. જબર વોજ છે, સ્વિમિંગ પુલ જેવડી વોજ છે. તો મામાના દીકરા નાય જોતા બહુ ઠેકડા મારે પ્રિય. મને આમાં તરતાય ના આવડે. ઓહો પાછા આવ્યું નાવા એ સ્વિમિંગ પુલ આને આગળ શું કરે? બોલ શું કે રૂપી મામી? બીજા ઘણા આવે નથી આવતા. નથી નાવા દેતા. અમારા મામા છે. અહીંથી ઠેકડો મારે ને સીધા અહીંયા. ખોદીનો છે અમે વાયવો વાડી. આ મારા મામાની વાડી છે. આને બધાને વિડીયોમાં આવવું એમ કે વિડીયોમાં લઈ લે જતા અમને પણ બોલવું એ કઈ નથી બોલવાનું. બધું આપણે જરીક અંદર જોઈ આવીએ ને પછી આપણે રેવલ કરે ને ત્યાં જવું. અસલ જ છે એ કે અંદર જોયા જેવું અસલ છે અંદર. લે અરે અસલ જોરદાર છે. આપણે જાતા ને હાલતા આ ઘરનો સેટ લીધો ને હવે જઈ રેવલ કરે ને ત્યાં ભાણે જ પાહા. ચાલો ઓલે વાડી અમે જઈએ. આ એક એની વાડી છે ને બીજી વાડી છે ને ત્યાં રેવલ કરે ને ત્યાં જઈએ હાલીને. જો કાં અહીંયા નજીક જ છે. આંબામાં કેરીઓ અવાર બહુ ખરી ગયું.
મોર આવ્યા હતા ને રૂમ ઝૂમ હતા હા. પણ અવાર પવન એવો હતો ને હમણાં પવન ના ઉપડે ત્યાં બહુ ફરી ગયું. હાર આ એક આંબામાં ગાડી ના લેવા ગેસ થાય છે ટુકડી. ગાડી ના લેવી તો હાલો હાલે. હે તો નાઈન પાછો લુગડા પહેરીને હાલતોય થઈ ગયો જોતાય જાય તે ઓયમાં કેટલા ધક્કા થાય. અમે બધાય જઈએ ઓલી વાડી. અમે તો વાડીમાં જ રહી પણ આ મધુનો શોખ છે બધે વાડીનો. એ કે આનો શોખ છે મને તો વાડી ગમે બહુ ગામ કરતા એમ તો અમને ગમે એમ ગામમાં જાય તો હોરવે નહીં ગામ કરતા તો વાડી હારો વાડી મજા આવે. આપણે આવી ગયા મારા મામાની બીજી વાડી છે ને ત્યાં આપણે આવ્યા. તો અહીંયા આપણે આવ્યા ભાણેજ અમારો રેવલ કરવા આવ્યો ને એને મળવા એને મળવા આવ્યા. અને આ સામું દેખાય એનું મકાન છે ત્યાંથી હેઠો માંડી નારિયારી ફરતી નારિયારી છે ને એનો હેઠો મામા છે જો કે જોરદાર હો જોરદાર જોરદાર પાલટી છે. તો હવે આપણે હે ને ભાણેજ રેવલ કરે ને ત્યાં જઈ મળવા. મામા છે જોરદાર પાલટી અને મારા મામા છે ભારવડિયા. અહીંયા મોડ પર માં જ રહીએ. બહુ અસર થઈ ગયું જો તમે સોનલ અમે ઠંડુ પાવા જાય કે રીતના સોનલ ને કહું કે અમે ઠંડુ પાવા જાય કે રીતના હા તો સાગલો રાખ્યો જો મીઠલાનો ને તેતલા. અને રેવલ કોઈને કરવું હોય ને તો કોન્ટેક કરજો કેમ કે ભાણેજ વ્યાજબી ભાવે કરે અને જો કે એનો હાલે બહુ સેટ મરમટથી આવ્યો છે વૈરું છે. તો જય દ્વારકાધીશ. તો બહુ અસર બની અમે આ બીજી વાર રેવલ કર્યું. પેલા લીટી કઈ કરાવી હા પાછું કરાવી. મામી લીંબુ શરબત લઈ આવ્યા ભાણેજ હાટું. આ હે ભાણેજ ના એનું રેવલ્યું શું કહેવાય આને રે કે રેવલ. આ છે આપણો ભાણેજ આવ્યો છે મરમડથી. કલ્યાણપુર ગામ છે મારા મામાનું ખેતર છે ત્યાં રેવલ કરે છે અને જીપીએસ ઉપર ટ્રેક્ટરથી રેવલ થાય છે. અને હા જો કોઈને રેવલ કરાવવું હોય તો આપણે કોન્ટેક નંબર નાખ્યા છે. ગામ મરમટ આહિર કેયુર. જય દ્વારકાધીશ. જય મરમટ ગામના વછરાજ. હજી વાર છે તાર ટ્રેક્ટરની. હવે આપણે ટ્રેક્ટર રેવલ કરે ને જોઈ લઈએ. ટ્રેક્ટર છે જીપીએસ ઉપર. હાલો Love you.
હાકર ઠાકર હાકર ઠાકર હાકર ઠાકર હાકર ઠાકર. હાલો દાયરા જય શ્રી કૃષ્ણ જય રમાપીર. આજે આપણે હે ને મહેમાન ડાયરો છે. મહેમાન ડાયરો ઘણો બધો છે. મોરબતથી ભાણેજ છે, અમારા મામાના દીકરાનો વહુ છે, એનો ભત્રીજો છે, એ મારા મામાને ત્યાં ટ્રેક્ટર હાંકવા આવ્યા અને ખેતર લેવલ કરવા આવ્યા. એટલે એનું આજે આપણે હે ને જમવાનું કર્યું. તો આપણે જો થાળી પીરાઈ ને હાલો બધાય જમવા હેરું કરવા. તો આજે બનાવવાનું થાય બોલ છે. ભજીયા બનાવે છે. ભજીયા છોટે હે બાકી બધું આવી ગયું છે. હું ઘટે આર્યા ખાલી ભજીયા જ ઘટે હે ભજીયા ને બીજું ફ્રૂટ સલાડ. ફ્રૂટ સલાડ બાકી બધું આવી ગયું. હાલો ભજીયા બનાવવા. હું 2-3 જણી ભજીયા બનાવી. લાય ખારી લે જોજે. બીજી ના ના બીજી ને બાઈ જમવા બેઠ્યું. હાલો બધા લેમ હા જમવામાં ભજીયા પૂરી બટેકા હા પાપડ બધું છે. કોઈ ઘટે નહીં ખાવામાં. જય દ્વારકાધીશ. તો ફરી વિડીયોમાં મળશું.